નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે। નસવાડી તાલુકાના રામાપલસાદી ગામે રાઠવા ધનજીભાઈ જીગાભાઈ પોતાના બળદને પોતાના જ ખેતરની હેડે ચરાવતા હતા ત્યારે અચાનક ચરતા બળદ જઈ રહ્યું હતું અને વીજ થાંભલો અડી જતા એક બળદનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે। જી હા મિત્રો, આ ઘટના છે ગઈકાલની કે પોતાના બળદને ચરાવવા માટે પોતાના જ હેડે ચરાવતા હતા ત્યારે અચાનક જે બળદ છે એ વીજ થાંભલાને અડી જતા આ જે બળદ છે એ ઘટના સ્થળે મોત નીપજ્યું છે। આગાહી ઘણી બધી એવી ઘટના ઘટી ચૂકી છે મિત્રો, આપણે બધા જ વિડીયો જોઈ રહ્યા છે, મને ખબર છે, પણ અમુક વખતે એવા વિડીયો સામે આવતા હોય કે ભાઈ ચોંકાવી દેવાય તેવા વિડીયો પણ આપણે જોઈ શકીએ છીએ। મિત્રો, વાત કરવામાં આવે તો ગઈકાલે આ ઘટના ઘટી છે કે ભાઈ રાઠવા ધનજીભાઈ જીગાભાઈ નામનો વ્યક્તિ છે એ પોતાના જ ખેતરના હેડે જે બળદ છે એને ચરાવી રહ્યો હતો ત્યારે અચાનક જે આ બળદ છે એ અડી જતા આ બળદની ઘટના સ્થળે મોત નીપજ્યું છે। મિત્રો, આ તો દુઃખ જ ઘટના કહી શકીએ છીએ। જે બળદ છે એ આપણે આપણા ઘરના સભ્ય તરીકે આપણે માનીએ છીએ। તો મિત્રો, આ તો દુઃખ જ ઘટના છે, આ રામાપલસાદીમાં ગઈકાલે બનેલી છે। તો મિત્રો, આને લઈને તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો। આજની વિડીયોની અંદર બસ આટલું જ, આપણે મળીશું તરત જ નવા વિડીયોની અંદર। મેં તમારો દોસ્ત શૈલેષ ભીલ, હજુ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।